હેલો મિત્રો, કેમ છો? તો બધાને જય દ્વારકાધીશ. પાછા આવી ગયા હતા ભાઈ નવા વ્લોગ વિડીયો લઈને. કેમ છો બધાને? મજા આવી છે કદાચ ભાઈ, આપણે ખબર નહીં બધાની. બાકી ભાઈ વ્યૂ ચેક કરો, સવારમાં મસ્ત મસ્ત વ્યૂ છે. આપણે આવી ગયા હતા ટ્રેક્ટર લઈને. ટ્રેક્ટરમાંથી આપણે તમને ખબર જ હશે કે આપણે બાજરાવાળું વાવવાનું છે, એટલે થોડુંક ખેડવાનું. અહીંયા આમાં આપણે જગ્યા છે જ, ટમેટી રહેવા દેવાની છે, બાજુ બધું ખેડવાનું. અને ભાઈ હજી ઓલો આવ્યો નથી, આપણે થોડુંક ખળ થઈ ગયું હતું ને, એને આપણે કાઢીને ટ્રેક્ટરમાં ભરીને નાખવાના છે. જાજુ નથી, થોડું છે, પણ ટ્રેક્ટરમાં ભરીને જ નાખવું છે. એટલે હવે ટ્રેક્ટર લઈને આવવાનો છે મજૂર. હા, પારામાં છે ને ભાઈ, પારામાં વાહુથી થોડું ખળ છે, એ આપણે કાઢીને નાખી દેવાના. બાકી ભાઈ આજ વ્યૂ એવો મસ્ત છે ને કે દિલ ગાર્ડન હો ગયા. બાકી જોઈ લેવાય ભાઈ, આપણે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતો હોય ને એને ખબર જ હશે ને, ભાઈ વ્યૂ ચેક થતો જ હશે રોજનો. આવો છે અત્યારે વાડીનો નજારો, જોઈ લે. મસ્ત વ્યૂ છે. મસ્ત વ્યૂ છે એની પાછળનું ભાઈ એક કારણ છે, આપણા માટે જ નુકસાની છે, કેમ કે વરસાદની થોડીક આગાહી છે ને, એટલે આવો વ્યૂ થાય છે, વાદળા થાય છે. એટલે ભાઈ વ્યૂ તો સારો ચેક કરી અહીં આપણે. પણ જો આ વસ્તુ બગડી ગઈ ને, ચણા તો આપણા પછી વ્યૂ પછી ચેક કરવાના રહે. એટલે હાઈલા રાખે ખેડૂત છે ભાઈ, પાછી ટ્રાય કરીએ બીજું હું. બાકી આપણે ભાઈ કાલ સાંજે પંચ્યા દેશ મેં જોડાવી આવ્યા હતા. આવી રીતના છે ભાઈ. પંચ્યા કદાચ ભાણવરના તો ખંભારિયાના છે. પંચ્યા ભાઈ ક્યાંના સારા હોય એ જ કોમેન્ટ કરજો, અને ચેનલમાં નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરજો. બરાબર, એ ભાઈ બોલી દઉં, અમારે ભાઈ 1000 સબસ્ક્રાઈબર તો થઈ ગયા, પણ તમારો સપોર્ટ અમારે હજી થોડોક જોઈએ છે, સપોર્ટ કરતા રહ્યો. બાકી ભાઈ ઘૂઘુ તમને બહુ કદાચ નહીં દેખાતું હોય, કૂવો ભર્યો છે. બાકી જોઈ લે. બાકી ભાઈ આપણે આ થોડું કામ છે, આ ખેડવાનું છે, ઓલું છે ખળો કાઢીને નાખવાનું છે એને. પછી આપણે બહારગામ જવાનું છે, નંદાણા જવાનું છે, એટલે કદાચ બપોર પછીનો જ વેતા આવીએ. અને ભાઈ ઝાકડો ભરવાનો હતો, પણ એ હવે આરો થઈ ગયો છે, કેમ કે ઘેર કાંઈ એમ ટોલી ભરી જતા, એટલે મકાઈ માથે નાખીને ટોલી ભરીને મકાઈ માથે નાખીને જતા, એટલે ઘણો આગો થઈ ગયો છે. અને હવે કે આજે નહીં કાલે ભરવાનું છે, તો આપણે કાલે ભરી લેશું. આપણે હવે બીજું કંઈ લાંબુ કામ રહ્યું નથી. આપણે ચણા વાટવાના છે અને ધાણા કાઢવાના છે, અને પછી ખેડ જ કરવાની છે. અને ગોવિંદભાઈ કાલે થોડીક વાર આવેલી હતી, કેટલી વાર બહુ વધારે આવેલી હોય તો ખબર નહીં. ફૂંકણી ચાલુ છે વટાણામાં, કદાચ ટ્રાય કરશું. આપણે જાહું જોવા કેવા વટાણા નીકળે છે, તો તમને બતાવીએ. બાકી ભાઈ આ પંચ્યાનું મને કહેજો કે હુર ક્યાંના પંચ્યા હાલે છે. ઘણી જગ્યાના ભાઈ વખણાવ છે, ખંભાળિયા છે, પછી ભાટિયા છે, ભાણવર છે, ભાણવારી છે, ઘણી જગ્યાના છે. એટલે ભાઈ એકવાર એ જરૂરથી કહેજો કે ક્યાંના હારામાં હારા આવે પંચ્યા આવે. બરાબર છે. તો હવે ભાઈ ઓલો આવે, એને ફોન કરી, એ આવે પછી આપણે ચાલુ કરી થોડું કળાઈ નાખવાનું, ને પછી આને ખેડવાનું. આ ખેડી નાખવાનું છે, ટમેટી રહેવા દેવાની છે. ટમેટી ભાઈ ન્યા રહેવા દેવાની છે. એનું કારણ છે કે પછી આપણે અહીંયા બાજરો છે કે મકાઈ ગમે એ વાવી પાવાનું તો છે જ, તો પછી અહીંયા રહે તો સારું. પછી રોગનું અહીંથી વાં લઈ જવું, ત્યાં રોકવી જગ્યા, કેમ કે આ બધું નીકળી જાય.
એટલે અહીંથી આટલી જગ્યા રોકાય એટલે વાંધો ના આવે ને પીતી જાય પાણી કાઢીને ફેરી. એટલે આપણે અહીંથી ઉપાડી નહીં એટલું સારું થયું. આપણે ટૂંકમાં ડબલ મહેનત ના કરવી પડી. બાકી હવે આપણે ભાઈ 2-3 ભર છે ને કાલ નીરને ભર થાય ને ત્યાં ઉપાડી મૂક્યા. એમાં બે જગ્યાએ ખરી ગયા છે. પાથરા છે ને નીચેના હોય ને એ રહી ગયા છે. વાં અહીંયા વાં હે એટલે ઉપાડી લઈને પછી ઓલાને ફોન કરી એટલે આવે અને ઓલું ખડ ભરાવી દઈએ ને પછી આપણે હાથી આપી. હા ભાઈ હવે આવ્યો કાંઈ જોઈ લ્યો ભાઈ. આ છે ને એટલી ટોલી ભરાણી હેઠે હરિયાથી એટલી ટોલી ભરાણી ના મૂરા ને બધું આપણે ભાઈ નાખી દેવાનું હે. એટલે ભાઈ હેઠે હરિયે ખડ હોય ને એકવાર કાઢી નાખો ને એટલે પાછું તમારા ખેતરમાં ના થાય. એ આપણે ભાઈ અત્યારે કાઢી જ નાખ્યું કેમ કે હજી થોડું ઘણું પાક્યું છે ને થોડું ઘણું કાચું છે. પછી આને તમે વધારે ઉપાદીઓ ને એમ કહો કે પછી આપણે ખેર કરીશું નહીં તો ભાઈ ત્યાં પછી પાકી જાય ને ખરી જાય એટલે પાછો ખેતરમાં ને ખેતરમાં ભાઈ બ્યારો રહે. એટલે આપણે તો ભાઈ થોડુંક એવું એડવાન્સમાં કામ કરી હે. તમે કેવી રીતના કરતા હોય ભાઈ કોમેન્ટ કરજો. તો ભાઈ આપણે એને ખડ ભરી દીધો ઓલો વયો ગયો છે અને આપણે ભાઈ હાંકતા હતા ટ્રેક્ટર. આમાં હટી નાખ્યું પંચિયા ભાઈ કાલે આપણે લઈ આવ્યા ને હાંકતા હતા. આમાં હટી નાખ્યા છે અને હવે ઉમાં હાંકવાના. આ ભાઈ લીધી આપણે પંચિયામાં અત્યારે થોડો માટી ભીની છે એટલે પીન આવી જાય. પીન ચોટી જાય. પીન કેવી રીતની ચોટી જાય ને દેખાડું તમને. આવી રીતના આયકા છે. આપણે ભાઈ સીધા કરવાની કંઈ જરૂર નથી કેમ કે આ ખાલી રોગા હાંકવાના છે. પાછા આડા હાંકવાના. આવી રીતની ભાઈ પીન ચોટી જાય ને એટલે એવા ઉખેડવા માટે. તો ભાઈ પીનું હોય ને બધી કાઢી નાખીએ. બધામાંથી ધૂળ ભાઈ ખેરી નાખી ટૂંકમાં કહીને તો. અને ભાઈ આપણે આને મૂકી દઈ એટલે પાછા ઉથલ મારીને આવે ને એટલે પાછું જોઈ કેવી પીન ધૂળ ચોટે. સાદી ભાષામાં ભાઈ ધૂળ ચોટે પાછા આવે ને એવું આવે. ધૂળ વધારે ચોટીએ તો કાઢી નાખી. બાકી આંકવા માંડી આપણે છે ને ચોથા લોમાં હાંકી. તમે ક્યાં ગેરમાં હાંકતા હોય ને જે કોમેન્ટ કરજો. બરોબર તો હવે ચાલુ કરી દઈ. તે નીચે મૂકીને તો ભાઈ આપણે હાથી હાંકતા હતા. અહીં પાથરો પડી ગયો તો આપણે મૂકવા આવ્યા. ડીઝલ ટ્રેક્ટરમાં ઓછો હતો. પોપટ થઈ ગયો ભાઈ બપોરના 12:30 જેવું થયું. હવે કે મારે ખાવાનું જો ભાઈ પૂરું થઈ ગયું. પૂરું ખાઈ ગયું બધું. જાજુ હતું નહીં 4-5 આંગર હતું એમાં ઘણું ખેડાઈ ગયું. ખાલી કરી ગયું. થઈ રહ્યું ભાઈ ડીઝલ થઈ રહ્યું. શું કર આટી ઘટી નમી મારતા હતા. માથે સીટ ઉપર નમી માથે પલોઠી વાળીને બેઠા હતા. પાથરો મૂકવા ગયા એમાં વાંહેથી બંધ. હવે હાલીને જાય ફોન કરી ગાડી લઈને તેડીએ. પછી ઉઠીને આવી હું ડીઝલનો કેલ બોલાવી અડધી કલાક કાંઈ કરવી જોઈએ પછી હાલતું થઈ જાય. તો ભાઈ ઘેરથી ફોન આવ્યો હતો ડીઝલ થઈ રહ્યું હું કહું
ગૌ તેડી જાય એટલે આપણે ઘેર જઈને આપણે ખાઈ લઈ અને પછી આને ખવડાવી દઈ. બાકી ભાઈ આ દાંતી આપણે દેવા જવાનું છે, પણ હવે ટાઈમ મળે ત્યાં દેવા જાવ. બીજા મસ્ત મજાનું ખેડાઈ ગયું હોય અત્યારે, ટૂંકમાં પોચવું છે એટલે મસ્ત ખેડ થઈ જાય છે, સારી ખેડ થઈ જાય એમ. બાકી સુકાઈ જાય ને તો થોડીક ખેડવામાં હાથ પડે, ટ્રેક્ટરને થોડોક આ પટ્ટા અત્યારે પડે છે ને એનાથી વધારે માળ પડે અને સરખું ખેડાય નહીં ભાઈ, ખેડમાં મજા ના આવે એવું, ઢેફાણ નીકળે એટલે અત્યારે જેટલું ખેડાઈ જાય ને એટલું બેસ્ટમાં બેસ્ટ છે. બરાબર, તો આપણે ભાઈ પાણી પીને આરામ કરી તેડવા આવે પછી આપણે જઈએ ભાઈ ઘેર. કિસ્મતીના ભાઈ વાંધો પડ્યું પડા વચારે. બાકી આજે બપોર પછી ભાઈ જાશું, નંદાણા જવાનું છે ને આપણે, બપોર પછી ટાઈમ મળશે. અત્યારે તો આપણે ભાઈ ખેડવાનું હોય, પાછું ખાઈ પીને પછી 2:30 વાગે આવીશું એટલે ડીઝલ નાખીને આ ખેતર ઈચ્છા છે એવી કે પૂરું જ કરી નાખું. પછી આપણે ઓલું જ ખેતર રહીએ એટલે એ કદાચ રાતનું ખેડવાનું થાય કે પછી દિવસનું લઈ લઈ. આડી ખેડ કરવાની છે પણ એ પછી નીકળી જાય ને, આપણે આ મોસમે નીકળી જાય ને પછી. બાકી ત્યાં સુધી ભાઈ ઠંડો આજે પવન ભાઈ આપણે થઈ ગયો છે, હર્ષદી પવન થઈ ગયો છે એટલે ભાઈ નામી ઠંડો પવન આવે છે એટલે પાણી પીને આપણે આરામ કરીને તો આવી જાય તેડવા. બાકી ભાઈ એનો બેઠા વિચાર આવ્યો કે ભાઈ આંબલીના કાચરા આપણે ખાઈ લઈ. મસ્ત પાકી ગયા છે પર ભાઈ પથ્થરો મારીને ખેરી લીધા, ભાવે એટલે ખાઈ ભાઈ મજા આવે ખાવાની. પાકી ગયા હોય, કાચા હોય ને થોડાક વધારે ખાટા હોય, હું તો ભાઈ એ ખાઈ લઉં અને આ ખાવાની મજા જ આવે. બેઠા હતા હું કહું કંઈક તા કરીને નહીં આપણે હકતા થાય નહીં. ત્યાં તેડવા આવી ગયો હમણો જતો અહીંયા આવી ગયો. બોલો હવે બોલ, તું અહીંયા રખાય કે ત્યાં રખાય છે? ધક્કા મારે તું? હા તો લઈ આવતા ગાડી બંધ લે તું ગેસ. ધક્કા મારી તું? હા ડીઝલ થઈ ગયું, લા પૂરું કરી દઉં ડીઝલ. ક્યારે ભાઈ ટ્રેક્ટર અહીંયા લઈ આવી ને કે છાંયા રખાય? એને કોણ સમજાવે કે ટ્રેક્ટરમાં ડીઝલ થઈ ગયું? બરાબર છે. ઓહો આજે તો બપોરના સવારના સાંહડા નથી પાડ્યા, શું કરી લેવાના હતા? કોણ? આવલા. આપણે તો વટાઈ ગયું ને, આપણે કામ પૂરું થઈ ગયું. તો ભાઈ ફાઇનલી આપણે ડીઝલ નાખી દીધું, ટ્રેક્ટર ચાલુ કરી લીધું. અહીંથી અહીંયા બાકી હતું, ઓલો લઈને જાય છે હવે. એ ભાઈ એક જ ફેરા મેં ઉપાડી લીધું, વાંધો ના આવ્યો કેમ કે આપણે રાખી દીધું હતું એટલે. કે મારે આખું થાય પવન ભાઈ અત્યારે હાવ આમ હર્ષદી થઈ ગયો હવે, હર્ષદી થઈ ગયો. વીઆઈપી માણા આ કેબલ ઉપાડવા ને તો એ મોટરસાઇકલ લઈને આવે, આનાથી વીઆઈપી માણા કેવા હોય? તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા ભાઈ નંદાણા મુગલધામ. અને ભાઈ માહોલ જોઈ શકો હો તમે. આજે ભાઈ મુગલ માતાજીનું મંદિર નંદાણા. આપણે તો ભાઈ પગે લાગી કીધું છે, તમે દર્શન કરી લ્યો. બહુ જાજી ભીડ છે. ભાઈ ચેનલનું નામ ગુજિયા દિલીપ બ્લોગ્સ. ભાઈ
ફોલોવર મળી ગયા હતા. બાકી ભાઈ ભીડ બહુ છે. બાકી દ્વારકાની જવાની ભીડ બહુ છે. બાકી ભાઈ સારામાં સારું સ્થળ છે. બહુ ભાઈ આસ્થા રાખી. હા તો ભાઈ વહેલા પાછા નીકળી જાય. પાછું ઘેર પહોંચવાનું છે. 50 કિલોમીટર પાછા કાપવાના છે. તો ભાઈ આપણે ત્યાં મોગલ માતાજીથી આવી ગયા હતા અને આપણે આવ્યા છે ભાઈ કુવાડિયાના પાટીએ, જ્યાં આપણા ભાઈ બનાવીનો ને એ ભાઈઓ બધા કેમ્પ કરે છે. આવી રીતના કંઈક છે. આ બધા ભાઈ યાત્રાળુ જાય છે, તમને દેખાતું જાય. એટલે ભાઈ થોડી ઘણી સેવા આપણા જ થાય એટલી કરી. બાકી બોલો ભાઈ જય દ્વારકાધીશ. અને ભાઈ વિડીયો આગળ હાલશે તો બાકી મળી આગળ.